દાહોદમાં સાંસદ જશવંતસિંહ પરમારની ગ્રાન્ટમાંથી શ્રવણ મંદોને હિયરિંગ ડિવાઇસનું વિતરણ કરવામાં આવ્યું હતું. દાહોદ જિલ્લાના બ્લાઇન્ડ વેલફેર કાઉન્સિલ ખાતે રાજ્યસભાના સાંસદ જશવંતસિંહ પરમારની વર્ષ 2024-25ની ગ્રાન્ટ હેઠળ શ્રવણ મંદ વ્યક્તિઓ અને વિદ્યાર્થીઓને આધુનિક શ્રવણ સહાયક ઉપકરણોનું વિતરણ કરવામાં આવ્યું હતું. આયોજન હેઠળ ખાસ કરીને ધોરણ 1 થી 12માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ઉપરાંત અન્ય જરૂરિયાતમંદ શ્રવણમંદ વ્યક્તિઓને ડિવાઇસ આપવામાં આવ્યા હતા. આધુનિક ઉપકરણો મળવાથી વિદ્યાર્થીઓને શાળામાં અભ્યાસ કરવામાં ઘણી સરળતા રહેશે તેમજ તેમના રોજિંદા સંવાદ કૌશલ્ય અને આત્મવિશ્વાસમાં મોટો વધારો થશે. કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત મહાનુભાવોએ લાભાર્થીઓ અને તેમના વાલીઓને શુભેચ્છાઓ પાઠવતા જણાવ્યું હતું કે સરકાર અને જનપ્રતિનિધિઓના સહયોગથી દિવ્યાંગોને શિક્ષણ, આરોગ્ય અને આત્મનિર્ભરતા માટે સતત સુવિધાઓ પૂરી પાડવામાં આવી રહી છે. આ ગરિમાપૂર્ણ પ્રસંગે દાહોદ જિલ્લાના ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી, દાહોદ નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી મીનાક્ષીબેન, બ્લાઇન્ડ વેલફેર કાઉન્સિલના મંત્રી યુસુફી કાપડિયા, શિક્ષણ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ, સમાજ સુરક્ષા વિભાગના પ્રતિનિધિઓ, સ્પેશિયલ ટીચર્સ તેમજ મોટી સંખ્યામાં વાલીઓ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.